નમસ્કાર, કોસ્મોનેસ્ટ વાસ્તુમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે જે દેવગુરુ બૃહસ્પતિનું કર્ક રાશિમાં ગોચર થયું છે 2 જૂનના, એના વિશે આપણે વાત કરશું. આ વર્ષનું મોટામાં મોટું ગોચર છે. દેવગુરુ બૃહસ્પતિ 12 વર્ષમાં એક જ વાર પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે. તો આજે આપણે મેષ અને વૃષભ લગ્નના જાતકો માટે શું ફળ રહેશે આ ગોચરનું, એના વિશે આપણે વાત કરશું. જે સ્ક્રીન ઉપર કુંડલી દેખાડેલી છે એમાં 1 નંબર દેખાડેલો છે, એટલે કે મેષ લગ્ન કહેવાય. તો મેષ લગ્નના જાતકો માટે ગુરુ ચોથા ભાવમાં હશે, ત્યારે શનિ જે મીન રાશિમાં છે હમણાં, એ એમના 12મા ભાવમાં હશે. ગુરુ મેષ રાશિના જાતકો માટે ભાગ્યેશ છે, 9મા ઘરના માલિક છે અને 12મા ઘરના માલિક છે, એટલે વ્યયેશ બી છે. ચોથા ઘરથી આપણે સુખ સુવિધાઓ, પ્રોપર્ટી, વાહન, લક્ઝરી, કમ્ફર્ટ, માતાનું સુખ, એ બધું જોઈએ. તો આ બધી વસ્તુઓમાં જે જાતકો પ્રોપર્ટી લેવાનો વિચાર કરે છે કે વાહન લેવાનો વિચાર કરે છે, એના માટે આ વિશેષ તક ગણાશે. મેષ લગ્નના જાતકો, તમારા ભાગ્યેશ તમારા ચોથા ઘરમાં આવી રહ્યા છે, એટલે તમારું ભાગ્યનું તાળું ખુલી ગયું છે એમ સમજો. તમે જો નવી પ્રોપર્ટી લેવા ઈચ્છતા હો કે નવું વાહન લેવા ઈચ્છતા હો કે ઘરમાં કોઈ રિનોવેશન કરવા માંગતા હોય કે નવું ફર્નિચર લેવા માંગતા હો, તમારું આ સપનું પૂરું થશે. અને મેષ રાશિને ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધી તમે આ કામ કરી શકશો. નવી પ્રોપર્ટીની કોઈ ઓફર આવી હોય કે નવી ગાડીની, તો તમે લઈ શકશો ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં. સપ્ટેમ્બરમાં મંગળ બી જ્યારે કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે આ તમે કરી શકશો. તમારા વ્યય સ્થાનના માલિક જે વ્યયેશ છે એ બી ચોથા ઘરમાં ગોચર કરશે, એટલે તમારા માતાની તબિયતની વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. માતાની તબિયત પાછળ ખર્ચ કરી શકે, એ બીમાર થઈ શકે, એમને કોઈ હૃદયની કે શ્વાસ લેવાની તકલીફો હોય તો અત્યારથી જ એનું ચેકઅપ કરાવતા રહો. આંખો સંબંધિત કોઈ પ્રોબ્લેમ હોય તો એનું બી ધ્યાન રાખજો. તમારા કર્મસ્થાનના માલિક શનિ જે મીન રાશિમાં છે, તો એના લીધે તમારે તમારા જોબ પર વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. તમને એમ લાગશે કે તમને જોબમાં મન નથી લાગી રહ્યું કે તમને જોબ છોડવાનો વિચાર આવશે. મેષ રાશિના જે જાતકો હોય છે એ બહુ એગ્રેસિવ હોય છે, તો તમે એવું બી થાય કે જોબ છોડી દો અને એના લીધે રિલોકેશન થાય, જગ્યામાં ફેરફાર થાય, નવું ઘર ત્યાં લો, નવી જગ્યાએ નિવાસસ્થાન થાય, એવું બી બની શકે. એના માટે તમારે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. રોજ ન બની શકે તો દર મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા. આ જે સ્ક્રીન ઉપર કુંડલી દેખાડી છે એમાં જે 2 નંબર લખ્યો છે એ વૃષભ લગ્ન કહેવાશે. તો વૃષભ રાશિના જે જાતકો છે એના માટે ગુરુ 3જા ભાવમાં ગોચર કરે છે અને અષ્ટમેશ અને લાભેશ છે. અષ્ટમેશ અને લાભેશ, અષ્ટમેશમાં ધનુ રાશિ આવશે, લાભેશમાં એમની મીન રાશિ આવશે, એટલે અષ્ટમેશ અને લાભેશના જે સ્વામી છે એ 3જા ભાવમાં રહેશે. વૃષભ લગ્નના જાતકો માટે આ ગોચર એમના 3જા ભાવમાં થઈ રહ્યું છે. ગુરુનું ગોચર 3જા ભાવમાં એટલે એમનું મારક સ્થાન પણ કહેવાય છે. એટલે ગુરુનું ગોચર જ્યાં બી થાય, ગુરુ એક્સપેન્શનનું પ્લાનેટ છે, એટલે જે બી વસ્તુ છે એનો વધારો કરશે. એમના અષ્ટમેશ હોવાના કારણે અને લાભેશ હોવાના કારણે 3જા ભાવથી જે બી ડોક્યુમેન્ટેશન રિલેટેડ કામ હશે કે શોર્ટ ટ્રાવેલ હશે, એમાં ધ્યાન રાખવાનું રહેશે. તમે કોઈ વિઝા કે પાસપોર્ટ માટે એપ્લાય કર્યું હોય તો ડોક્યુમેન્ટેશનમાં સંભાળજો. આ 5 મહિનામાં તમને એમાં પ્રોબ્લેમ આવી શકે છે. ગુરુનું ગોચર અષ્ટમેશ હોવાના કારણે તમારા ડોક્યુમેન્ટેશનમાં તમારે ખૂબ જ સંભાળવાનું રહેશે. તમારા નાના ભાઈ બહેનથી અને તમારા મોટા ભાઈ બહેનથી તમને કાંઈ સારા સમાચાર આવી શકે છે. એમના લગ્ન માટે જો વાત ચાલી રહી હોય તો એમાં બી વાત આગળ વધી શકે છે. એમના લગ્નનું શુભ સમાચાર આવી શકે છે. 3જા ભાવ સોશિયલ મીડિયા છે. તમે જો સોશિયલ મીડિયામાં વિડીયોઝ અપલોડ કરતા હો, યુટ્યુબર હો, તમે ઓથર હો, રાઇટર હો, એના માટે તમારે આ ગોચર સારું રહેશે. તમે તમારું એમાં કામ આગળ વધારી શકશો.
તમારે કોઈ ટ્રાન્સફોર્મેશન થવાનો ફેઝ છે આ, કે તમારે જગ્યા બદલી થાય, કે તમે કંઈક નવું જ કામ ચાલુ કરો, ટ્રાન્સફોર્મેશનનો ફેઝ રહેશે, પર્સનલ ટ્રાન્સફોર્મેશન આવશે આમાં. અષ્ટમેશ છે એટલે. અને તમારે એસ્ટ્રોલોજી છે, અકલ્ટ સાયન્સ છે, એમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય તો હજી સુધી તમને ઇન્ટરેસ્ટ નહોતો પણ હવે તમને એમાં ઇન્ટરેસ્ટ આવી શકે છે. રિલિજિયસ નાની મોટી જાત્રા થઈ શકે છે. તમારે સોશિયલ સર્કલ, ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ સારા સમાચાર આવી શકે છે. તમારે ત્યાં જવાનું થઈ શકે છે, એ લોકોના કંઈક પાર્ટીઝમાં, કોઈ પ્રોગ્રામમાં જવાનું થઈ શકે છે. તમારી હેલ્થ માટે તમારે બેકબોન છે કે સ્પાઇનનો પ્રોબ્લેમ છે તો એના માટે વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. વૃષભ લગ્નના જાતકો માટે રેમેડી એ છે કે તમારે દર શુક્રવારે શ્રી સુક્તમના પાઠ કરવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી કોસ્મોનેસ્ટ વાસ્તુ ચેનલને ફોલો કરજો. અને તમારી કઈ લગ્ન રાશિ છે એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો હું એના ઉપર વિડીયો બનાવી શકું.